આજે સરદાર પટેલની 150મી જયંતિ એકતાનગરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ગઈકાલે મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચલણમાં મૂકવા માટેના 150 રૂપિયાના સ્મૃતિ સિક્કા તથા ખાસ ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ. સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ કરી રહ્યો છે ટ્રેન્ડ. કેવડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 1219 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ. બિરસા મુંડા ભવન, કર્મચારીઓ માટે રહેણાંક સંકુલ, હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટનો પ્રથમ તબક્કા સહિતના વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો સાથે કરી મુલાકાત. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, તેમની સાથે વાતચીત કરવાનો અને આપણા રાષ્ટ્ર માટે સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો આનંદ થયો. સીબીએસઈ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર. ધોરણ 10 અને ધોરણ 12 બંનેની પરીક્ષાઓ 17/2/2026થી શરૂ થશે. એનઈપી 2020 હેઠળ ધોરણ 10ની બોર્ડની 2 વખત પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12ની 17 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ 2026 સુધી પરીક્ષા યોજાશે. ગુરુવારે 7 વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ભારતે મહિલા વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં કર્યો પ્રવેશ. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 339 રનનો ટાર્ગેટને ભારતીય ટીમે 48.3 ઓવરમાં 5 વિકેટે ચેઝ કરી લીધો. જેમીમાં રોડ્રિગેઝે ફટકાર્યા 107